બાબર શહેરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. હજુ થોડા દિવસ પહેલા લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસનો છેડો ફાડી કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ફરીવાર બાબર શહેર તેમજ તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. બાબર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ સહિત આશરે 100 જેટલા તેમજ તાલુકામાંથી 200 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો ત્યાગ કરી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. બાબરના એક હોટલ ખાતે ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવથરા જિલ્લા અધ્યક્ષ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, વિશાલભાઈ પટેલ, પ્રભારી વાવથરા જિલ્લો, ગુમાનસિંહ પૂર્વ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તમામની હાજરીમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી નવા જોડાયેલ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકરોનો ઉમેરો એ ભાજપની મજબૂતીનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ બાબર શહેરમાં ઐતિહાસિક જીત નોંધાવશે. તો બીજી તરફ કોંગ્રેસ માટે આ ઘટના એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. શહેર કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડના નેતૃત્વમાં કાર્યકરોના સમૂહે પક્ષ છોડતા કોંગ્રેસની સ્થાનિક સંગઠન શક્તિ નબળી પડી હોવાની ચર્ચા તેજ બની છે. ભાજપમાં જોડાયેલ કાર્યકરોએ જણાવ્યું કે તેઓ વિકાસના મુદ્દાઓ અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખી ભાજપ સાથે જોડાયા છે. તેમણે બાબર શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપના નેતૃત્વ હેઠળ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમે બાબર શહેરના રાજકારણમાં નવી દિશા આપતા સંકેતો આપ્યા છે અને આગામી યોજાનાર બાબર નગરપાલિકામાં ભાજપ તમામ 24 સીટ જીતવાની હેટ્રિક મારશે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે એવા સુનિલભાઈ ગોકલાણી, બાબર. એની અંદર બાબર કાર્યકર્તાઓની એક બેઠક યોજાઈ હતી. તેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર એ પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા. અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એક અથાગ પ્રયત્ન હોય છે કે ગમે તે શહેર હોય, ગમે તે ગામડું હોય એને વિકાસ તરફ લઈ જવું. અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જ્યારે વિકાસની ગાથા ચાલતી હોય ત્યારે બાબર શહેરની અંદરથી ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ અને તેમના સાથી મિત્રો તમામ આજે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે વિકાસના કામો છે એ અવિરત વિકાસના કામો ચાલતા રહે એના માટે સૌએ નિર્ણય લઈ અને જોડાણા છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે કેટલાક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને જોડાવાનું મુખ્ય કારણ શું છે તમારું? પહેલાં તો મુખ્ય કારણ જે અત્યારે કોંગ્રેસની અંદર જે સંસદ સભ્ય જે ચલાવી રહ્યા છે, સંસદ સભ્યના કારણે અત્યારે કોંગ્રેસના જે હારા જે કાર્યકરો કે એમની કોંગ્રેસ સારું કરી નાખો જીવ આપવા માટે 30 વર્ષથી અમે બધા મજૂરી કરતા હતા. અત્યારે બનાસકાંઠાની અંદર તમે સંસદ સભ્ય આવ્યા પછી એટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે. અને એક જ માત્ર કોંગ્રેસ પક્ષનો કોઈ વોક નહીં, પણ અત્યારે વોક જો ગણો ને તો અત્યારે બનાસકાંઠાના સંસદ સભ્યના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને અગાઉ પણ એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ને એના પછી હરેક કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી મને દેખાય રહ્યું. આજે કેટલા કાર્યકરો જોડાણા છે? અત્યારે બાબર શહેરની અંદર અમે વિકાસ જોઈને, વડાપ્રધાનનો વિકાસ જોઈને અને લોકલાડીલા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈના જે વિકાસના કારણે અને સ્વરૂપજી ઠાકોરના જે મંત્રી બન્યા પછી આપણે વિકાસ બન્યો એના કારણે લગભગ બાબર શહેરની અંદર 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાના છે. બાબર શહેર મંડળની બેઠક આજે બાબર ખાતે યોજાઈ હતી અને સમગ્ર વાવથરા જિલ્લાના મંડળનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે. આજે બાબર શહેરની અત્યારે જ બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઇલેક્શનને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાની અંદર કાર્યક્રમોને
કાર્યકર્તાઓને આગામી સમયની અંદર જે કરવા માટેના કાર્યક્રમો છે એને સૂચન કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના વેગ સાથે અને ભારતીય જનતા પાર્ટીના વિચારને અહીંયા સ્વીકારી અને બાબર શહેરમાંથી કેટલાક કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તામાંથી જે નેતૃત્વ કોંગ્રેસનું કરતા હતા એવા હુકમસિંહ રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ અને આ પરિવાર સાથે જોડાણા છે. તો સૌ પ્રથમ એમને અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર આવકારું સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગામી સમયની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર 2 ટર્મથી 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે છે અને નગરપાલિકા પાર્ટીની બની રહી છે. તો આ ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવા જઈ રહી છે અને આ કાર્યકર્તાનો ઉત્સાહ બતાવે છે અને સૌ સાથે મળી અને આ બાબર શહેરની વિકાસને ગાથાને આગળ વધારીશું.